તો આજ ભાઈ મેં મારી ગાડીમાંથી બધી બ્લેક ફિલ્મ હટાઈ દીધી. કેમ કે આપણે જવાનું છે માઉન્ટ આબુ રાજસ્થાન 3 દિવસ. તો આપણે ગેસ કરે નાખ્યો છે ફૂલ. ગેસ ફૂલ કરાઈને ચા પીવા ઉભો રહ્યો અને આપણે એક ભાઈ મળી ગયા. ચા પીને ફટાફટ નીકળી ગયો હું કસ્ટમર ને પિકઅપ કરવા અને પહોંચી ગયો સીધો કસ્ટમર ના લોકેશને. કસ્ટમર ને પિકઅપ કરીને નીકળી ગયા આપણે આપણા રસ્તે. પછી કસ્ટમર આપણા હનુમાનજી ના મંદિરે દર્શન કરવા ગયા. દર્શન કરીને પાછા ચડી ગયા આપણે રોડે. પછી આવી ગયા સીધા મહેસાણા કસ્ટમર ના રિલેટિવ ના ઘરે. કસ્ટમર ના સંબંધીએ મને ચા નાસ્તો કરાયો. પછી ચાલુ કરી દીધો આપણે આપણો સફર. પાલનપુર પહોંચીને આપણે ગેસ ફૂલ કરી નાખ્યો. એટલે હવે ઠેઠ લગી આપણે ગેસ ભરાવો જ ન પડે. અને હારે પેટ્રોલ ભરાઈ લીધું. એ બાજુ ગેસ ની થોડી તકલીફ પડે. પછી આપણે પહોંચી ગયા સીધા ગુજરાત બોર્ડર અને એન્ટર થઈ ગયા હવે રાજસ્થાન માં. આબુ ઉપર ચડવાનું આપણે ચાલુ કરી દીધું. આ ઉપર ચડવાનો રસ્તો જોવો ખાલી છે ને જલેબી ના કુંચરા જેવો. પછી આવી ગયા કસ્ટમર ના લોકેશન સ્ટર્લિંગ રિસોર્ટ. નામ એવું કામ નહીં, ખાવા હોવાની કઈ સુવિધા નહીં. હોવું હોય તો ગાડીમાં અને ખાવું હોય તો બહાર. કસ્ટમર હાટુ ફૂલ ફેસિલિટી અને ડ્રાઈવર માટે કઈ નહીં. અને અરમાનીઓ મજો રખડવા આવ્યો તો. પછી હું ને અરમાન બે ઘડીક વાર રખડવા નીકળી ગયા. પાછો આવ્યો તો આપડા અડાલજ નો એક બંકો મળી ગયો. તો અમે બે ચા પીવા નીકળી ગયા. ચા તો પીધી પણ એક બાજુ માખ્યું હક નો કરે. પછી મને કસ્ટમર નો ફોન આવ્યો એટલે હું આવી ગયો કસ્ટમર ને પિકઅપ કરવા અને સીધા નક્કી લે કે કસ્ટમર ને ડ્રોપ કરી દીધા. ગાડી પાર્ક કરીને હું નક્કી લે ફરવા આવતો રહ્યો. જાણે આપણું કાકરિયા હોય એવું લાગે. અને પછી આપણે ઘોડાની સવારી કરી. પછી કસ્ટમર નો ફોન આવી ગયો. નીકળી ગયા આપણે હોટલ બાજુ અને કસ્ટમર ને હોટલે ડ્રોપ કરી દીધા. ડ્રોપ કરીને પછી રાત પડી ગઈ હતી એટલે અમે બંકાઓ ખાવાનું લઈ આવ્યા. ખાઈ બાઈને પછી આરામથી આપણી ગાડીમાં આપણે હોઈ ગયા. તો મળીએ હવે કાલ સવારે. ગુડ નાઇટ.